પરબ્રહ્મ સાથે જેણે પ્રીત કરી હોય એ ફરીવાર ભવ ભટકણમાં નથી આવતો. પણ આનંદ શબ્દ સમજ્યા જેવો છે. પ્રત્યક્ષપણા માટે, શ્રીજી મહારાજના પ્રત્યક્ષપણા માટે સહજાનંદ અને સ્વામિનારાયણ આ બે નામ બસ છે. એમાં સહજાનંદ નામ તો બસ સર્વોપરી છે. અહીંયા આનંદ શબ્દનો પ્રયોગ કર્યો છે મુક્તાનંદ સ્વામીએ. આનંદ ભગવાન મળ્યા વિના આનંદ મળતો જ નથી. કોઈ કે બહુ આનંદ આવ્યો, ખોટી વાત છે. આનંદ હોય જ નહીં. પ્રકૃતિ પુરુષની આ બાજુ ગોથા ખાય છે ને આનંદની વાતો કરે છે, ખબર પડે નહીં. પ્રકૃતિ પુરુષની આ બાજુ તો ગોથા ખાય છે. આનંદ તો પ્રકૃતિ પુરુષની ઓલી બાજુ છે. પ્રકૃતિ પુરુષને ઓળખો છો? આજ હવારમાં બધા કહેતા હતા અમારા ઘરમાં પ્રકૃતિ પુરુષ છે. મહેશભાઈના ઘરમાં પ્રકૃતિ પુરુષ છે. આનંદ પ્રકૃતિ પુરુષ પરનું તત્વ છે. આનંદ પ્રકૃતિ પુરુષની આ બાજુનું તત્વ નથી. સુખ આવ્યું હોય સુખ, તે સુખ તો આત્મદર્શનમાં રહેલું છે. ઘડીક દુઃખ ને ઘડીક સુખ એ પંચ વિષયમાં રહેલું છે. ઘડીક સુખ અને ઘડીક દુઃખ એ પંચવિષયમાં રહેલું છે. અખંડ સુખ છે એ આત્મામાં રહેલું છે. અખંડાનંદ એ સહજાનંદનું સ્વરૂપ છે. અહીંયા સ્વામી એમ કે છે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. એક વાર આમ જોવાઈ ગયા હોય, એક વાર પ્રકૃતિ પુરુષથી પર થઈને એક વાર જોવાઈ ગયા હોય, પૂરું. એને આનંદ કહેવાય, એને અનુભવ કહેવાય. એ ગોવિંદનો આનંદ છે. એ ગોવિંદનો આનંદ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કેવું ગામ કીધું, વીણા ગામ કે વેણા ગામ એવું કઈ છે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં? હે, વીણા ગામથી કાગળ આવતો એક હરિભક્તનો. હે, હું 20 વર્ષ પહેલા પીપલાણા દર્શન કરવા આવ્યો તો જોગી સ્વામીએ મારી ઉપર હાથ મૂક્યો અને મને ટાઢું થઈ ગયું. એ હજી મને ભૂલાતું નથી. એ આનંદ, એનું નામ આનંદ કહેવાય. લખ્યો સમજાણું આનંદ. પેલા બુરાનપુર અમે ગયા હતા દર્શન કરવા. બુરાનપુર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં. ત્યાંના કોઠારીએ કીધું, અમે કેટલા વર્ષ પહેલા પીપલાણા આવ્યા હતા. જોગી સ્વામી અમને છાશ પીરસી હતી. અમે છાશ પીરીને એવું ટાઢું થઈ ગયું, હજી ટાઢું ભૂલાતું નથી. સાધુ એમ કહેતા હતા કોઠારી બુરાનપુરના. જોઈ છે આનંદ. પ્રકૃતિ પુરુષથી આ બાજુ ગોથા ખાવ છો કે એનાથી પર છો એ તો કયો.
સ્વામી ક્યાં કેફમાં બોલ્યા હશે આ કીર્તન? મુક્તાન સ્વામી ક્યાં કેફમાં બોલ્યા હશે, ક્યાં મૂડમાં બોલ્યા હશે? પ્રીત કરી પરિબ્રહ્મ શું? જેને પરબ્રહ્મમાં પ્રીત થાય ફરી ભટકણમાં ન આવે, ફરી ભટકણમાં ન આવે. આપણે ભટકણમાં આવ્યા છીએ, ચોક્કસ આપણને પરબ્રહ્મમાં અત્યાર સુધી પ્રીત નથી થઈ, ચોક્કસ પ્રીત નથી થઈ. આ ભટકણમાં રખડી છે, ભટકી છે. એટલે અને હજી જો આવ્યા તો સમજી લેવાનું પ્રીત નથી થઈ એટલે પાછા આવ્યા. લ્યો, કોઈ કે અમારે બહુ હેત હતું. હેત હોય તો આ હું કામ ગોથા ખાવ? હે ભાઈ, ગોથા હું કામ ખાવ? કણબીને જ્ઞાન, કડિયાને જ્ઞાન, લુવાણાને જ્ઞાન, આયરને જ્ઞાન, મેરને જ્ઞાન, હોનીને જ્ઞાન, હુતાવડાને જ્ઞાન, લુવાવડાઓને જ્ઞાન, કુંભારને જ્ઞાન. બહુ કિંમતી જ્ઞાતિ છે આ બધી. રહ્યા જેવી છે કાં આમાં? આ રહ્યા જેવી જ્ઞાતિ છે તમારી હોનીની જ્ઞાતિ વારંવાર આવ્યા જેવી છે? હે ભાઈ, તમારે વાણિયાની જ્ઞાતિ વારંવાર જન્મ લીધા જેવી છે? તમે હોરવી ગયો છે હો, તમને હોરવી નથી ગયું ને? ઠીક, બળવંતભાઈ કે હોરવી ગયું તું નાઈટમાં, પણ તમે હોરવા દેતા નથી. કેવો સ્વામીએ કેવો શબ્દ લખ્યો છે, પ્રીત કરી પરબ્રહ્મ શું ફરી ભવમાં ના આવે રે. લ્યો, પણ આનંદ શબ્દ વારંવાર ચિત્તને આકર્ષે છે. આનંદ શબ્દ કહે નિષ્કુળ આનંદ એને સંગે ઉગે અંતરે આનંદ સુર સંત તે સ્વયં શ્રી હરિ. ત્યાંથી આનંદ ઉત્પન્ન થાય. પછી કડી શું છે? મર જીવાને માર્ગે જન કોઈ જાવે રે, પહેલું પરઠે મોતને તે મુક્તા ફળ પાવે રે. મર જીવાનો માર્ગ છે. સમુદ્રમાં મોતી લેવા જાવું, સમુદ્રને તળિયે મોતી લેવા જાવું. પેલા મોતને બાંધે અને પછી મોતી મળે. એમને મોતી ન મળે. એમ પરબ્રહ્મ હારે પ્રીત કરવી હોય તો પેલા મરી જવું જોઈએ, પેલા મરી જવું જોઈએ, જગતથી મરી જવો જોઈએ, પંચ વિષયથી મરી જવો જોઈએ. આંખ છે સતે દેહ, નિષ્કુળાનંદ સ્વામી કે છતી આંખે આંધળો થઈ જાય. ક્યાંય એને હુજે નહીં, કાંઈ એને ગમે નહીં, કોઈ આકાર એને ગમે નહીં, કોઈ રૂપ એની દ્રષ્ટિમાં આવે નહીં. એમના મોત પરીઠું કહેવાય. પછી મુક્તા ફળ મળે, મોતી પછી મળે. પરબ્રહ્મમાં પ્રીત પછી થાય. બીજે બધેથી પ્રીત મટી જાય ત્યારે પરબ્રહ્મમાં પ્રીત થાય. અને પ્રીતનું સાચું સ્વરૂપ સમજવું હોય તો રાજકોટ સત્સંગ મંડળના રજત જયંતિ મહોત્સવની સ્નેહ ગીતાની કથા એની વીસીડી આગળ જ લઈ લેજો. હમણાં જ એની વીસીડી લઈ લેજો અને એ કથા સાંભળજો. અને એમાં ગોપીઓની પ્રીત અને એનો રંગ, એને ચડેલો કૃષ્ણનો કલર એ કથામાંથી તમને મળશે. લઈ જ જાયજો. જેની પાસે રૂપિયા ન હોય એમનેમ લઈ જાયજો, પણ ગોપીઓની પ્રીતિ સાંભળો. એમનેમ લઈ જાયજો, પણ ગોપીઓની પ્રીતિ સાંભળો. અને આને આ દેહ કરીને પરબ્રહ્મને સાથે પ્રીત કરીને છેલ્લો જન્મ કરી લ્યો. આ તમે જે પ્રીતું કરી છે એ તો ગોથા ખાવાની વાતો છે, ગોથા ખાવાની. એ પ્રીતુ તો બધી ગોથા ખાવાની છે. ખૂબ ગોથા ખાતા ને ખૂબ ખાશું. વીસીડી છે, એની સીડી છે, ને MP3 છે,
VCDમાં ચિત્ર સહિત સંભળાય, એને VCD કહેવાય. મને હમણાં જ્ઞાન થયું, એનું ખબર મંડી પડવા, એટલે હું બધાને સમજાવું છું. નકર હું કેસેટ બોલતો, આ સંતો કે કેસેટ આને ન કહેવાય, કેસેટ ઓલી પટ્ટી વાળી હોય ને કેસેટ કહેવાય. હું કહું હાલો ઈ કેસેટ ને આ CD. એમ હજી આપણી જિંદગીમાં બીજું આવશે. આપણે સત્સંગમાં નથી દોડતા, એથી વધારે આધુનિકતા દોડે છે. કા બહુ દોડે છે આધુનિકતા. કેવી આમ મુક્તાન સ્વામીના કેવા શબ્દો છે, વિચાર કરો. આમ આમ કોઈ એને દેખાણો નહીં હોય, એક પરબ્રહ્મ દેખાતા છે ત્યારે આવું લખી શકે. આ નંદ સંતોનું સાહિત્ય મૂકીને હું કામે બીજે બુદ્ધિ બગાડો છો? હું કામે બીજે બુદ્ધિ બગાડો છો? હે, આ નંદ સંતોનું સાહિત્ય મૂકીને બુદ્ધિ બગાડો છો હું કામે? શું જરૂર છે બીજા સાહિત્યની તમારે ત્યાં? જરૂર શું છે? નરસિંહ મહેતા કહેતા, નરસિંહ મહેતા તો આ મુક્તાન સ્વામીના એક શબ્દમાં દટાઈ જાય. એક શબ્દમાં નરસિંહ મહેતાનું સાહિત્ય અંજાઈ જાય, મુક્તાન સ્વામીના એક શબ્દમાં. એ તાકાત છે નંદ સંતોના સાહિત્યની. હે, સમજાણું ભાઈ? આ તમે બધાય નવરાત્રિની ગરબીમાં આ બધાય મુંબઈ વાળા ને સુરત વાળા ને છક્કી જાઓ છો, આ નંદ સંતોનું સાહિત્ય મૂકી ન્યા જાઓ તમે, તમને ખબર જ નથી તમારા ઘરમાં છે એ, અને તમે બીજે જાઓ હેરાન થવા. આવું કોણ બોલે? પ્રીત કરી પરિબ્રહ્મ શું ફરી ભવમાં ના આવે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. બોલો પછીની કડી. વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, એમ ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મ નવ પ્રકાશે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. સમજાણું? આનો અર્થ કરો જી બળવંતભાઈ. વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, એમ ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મ નવ પ્રકાશે રે. ત્રણ ગુણ રૂપી વેગ વાળું પાણી જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી બ્રહ્મનો પ્રકાશ ન થાય. વહેતા પાણીમાં કોઈ દિવસ પ્રતિબિંબ સૂર્યનું વ્યવસ્થિત ન દેખાય. ચાલતું પાણી ઉપયોગમાં આવે. પ્રતિબિંબનું સ્વરૂપ વ્યવસ્થિત ન દેખાય. એમ જ્યાં સુધી દિલ ડગમગ થાય છે ત્યાં સુધી બ્રહ્મનો પ્રકાશ, બ્રહ્મનું દર્શન ન થાય. બ્રહ્મનું દર્શન કરવા માટે પાણી સ્થિર હોવું જોઈએ. બ્રહ્મનું દર્શન કરવા માટે પાણી સ્થિર હોવું જોઈએ. મુક્ત બને ત્યારે એને બ્રહ્મનું દર્શન થાય, અને મુક્તને વેગવંતું પાણી એ જ છે કે પ્રકૃતિ પુરુષથી પર જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે એમાં સંશય થાય છે. આ એનું વેગવંતું પાણી છે. એટલે મુક્તને કદી બ્રહ્મનું દર્શન થતું નથી. લ્યો,
નિર્વ્યસની થવાની વાત કરીએ તો વ્યસની છે એને ખબર ન હોય, કારણ કે વ્યસનના વેગવંતા પાણીમાં બેઠો છે ઈ. એટલે નિર્વ્યસનીપણાની વાત એને કાંઈ અસર જ થતી નથી. એમ બધાને માટે વેગવંતું પાણી જુદી જુદી પ્રકારનું છે. જ્યાં સુધી દુર્ગુણમાં ઈ વહે છે ત્યાં સુધી સદગુણ મળે નહીં. જ્યાં સુધી સદગુણ રૂપી વહેતા પાણીમાં ઈ બેઠો છે ત્યાં સુધી ગુણાતીત સ્વરૂપ પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એનું દર્શન એનું થાય નહીં. ખ્યાલ આવે છે? બદ્રિકાશ્રમના મુક્તને તપ પ્રધાન છે. તપ પહેલા, નરનારાયણ પછી. એટલે નરનારાયણનું પ્રતિબિંબ એને વ્યવસ્થિત દેખાતું નથી. વેગવાળા પાણીમાં બેઠા છે બદ્રિકાશ્રમના મુક્તો. શ્વેતદ્વીપ વાળા નિરન્ન છે, ખાવા પીવાની ખબર નથી, એવા મજામાં છે. એવા ઈ સરસ મજાના વહેતા પાણીમાં બેઠા છે. એટલે વહેતું પાણી બીજાને બહુ ઉપયોગ આવે છે, પણ એને વાસુદેવ નારાયણના દર્શન યથાર્થ નહીં થતા. સમજાય છે? મહારાજ કે ગાયું તે ન ગાયા જેવું છે. ગાનારા વેગવંતા પાણીમાં બેઠા હતા. પ્રથમના 23મા વચનામૃતમાં, 22મા વચનામૃતમાં મહારાજ કે આમ ન ગવાય, આ તો ગાયું તે ન ગાયા જેવું છે. લ્યો, સમજાય છે? વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, એમ ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મ નવ પ્રકાશ રે. ચંદુભાઈ સમજાય છે? હે? હા. બહુ સ્વામીએ આ વચનામૃત, આ કીર્તન ઘણે ઠેકાણે સમજાવ્યું છે સાક્ષાત સવિતામાં. ઓહો હો, આ નંદ સંતોનું સાહિત્ય હું આમાં આપણે બીજું હું આમાં હું તેમ કહું છું, તમારે હું 18 પુરાણના થોથા ફેરવવાની જરૂર છે. હવે તો સમજો, એટલામાં નહીં સમજો તમે તો. હે, એટલામાં નહીં સમજો તમે. તમારે હું જરૂર છે 18 પુરાણ ફેરવવાની. હવે ગજનો આંકો હુજતો નથી, શિક્ષાપત્રી હજી વાંચતા આવડતી નથી ને 18 પુરાણને રવાડે સીડ્યો. હજી શિક્ષાપત્રી વાંચતા આવડતી નથી, સ્વામિનારાયણો થઈ ગયો છે. અમારે દીનુભાઈ પહેલા વહેલા મીંડ્યા ને આવવા, તો એ વેગવંતા પાણીમાં હતા. પછી મેં એનું પાણી સ્થિર કર્યું. દીનુભાઈ પોરિયા અહીં સેવા આપે છે. મને કે આમાં શું છે, આમાં શું છે, આમાં શું છે, આમાં શું છે. ભાઈ હું એમાં અશક્ત છું, થાકી રહ્યો તમારી વાતો સાંભળી સાંભળી. પેલા તમે એમ કયો તમારે હું સમજવું છે, કયો તમારે કયું શાસ્ત્ર સમજવું છે અને કોની પાસેથી સમજવું છે, એટલું તમે મને જવાબ દો. બીજી વાતો ન કરો. બીજી વાતોમાં ભાઈ હું સમર્થ નથી. પછી એને અનુરૂપ બીજા શાસ્ત્રો આવશે તો લેશું. એ સમર્થ બહુ, એટલે બધા શાસ્ત્રોને બથ ભરીને લઈ આવ્યા. હવે કેટલા શાસ્ત્રો, એનો લેખક કોણ, એ લેખક ક્યાં મૂડમાં હશે, ચા પીને લખ્યા છે, ચા પીધા વિના લખ્યા હશે, પાણી લઈને લખ્યા છે, પાણી લીધા વિના લખ્યા હશે. આપણે નામ નો સાંભળ્યો એવા ઘણા લઈ આવે આપણી પાસે. ભાઈ આ મન કે આ સમજાવો, આમાં શું અમારે સમજાવવું, આમાં શું સમજાવવું અમારે?
કોઈ પાર નહીં એવડી બથ ભરે, કોઈ પાર નહીં એવડી બથ ભરે. પછી મેં એને કીધું કે તમારે શું સમજવું છે, કોની પાસે સમજવું છે એ નક્કી કરો. તો કે મારે વચનામૃત સમજવું છે અને તમારી પાસે સમજવું છે. તો હાલો આપણે હવે વાંધો નહીં, તમારે બીજા પાસે સમજવું હોય તો મને વાંધો નથી. આમ નામ પાણી સ્થિર થઈ ગયું કહેવાય. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે નક્કી કર્યું છે કયું શાસ્ત્ર તમારું. આ મૂર્તિઓ મંદિરોનો કોઈ પાર નથી, એમાં કઈ મૂર્તિ તમારી? આ સાધુઓ છે એ ભગવાનની મૂર્તિ છે, એમાં કઈ મૂર્તિ તમારી? આવું કઈ નક્કી કર્યું છે સત્સંગમાં કે એમનેમ હાવ હાંગડે માળા ફરે છે? નક્કી કર્યું કાંઈ? અને જ્યાં સુધી આ વાત નક્કી નહીં થાય ત્યાં સુધી વેગે વેતા પાણીમાં પ્રતિબિંબ ન ભાસે રે. એમ ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મ નવ પ્રકાશે રે. સમજાય છે સુરેશભાઈ? આ ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. તો ભલે ભાઈ અજાણ્યા છે ને હું મારા મૂડમાં છું ને કાંઈક થઈ જાય નહીં એમ. પછી હું આ દવાખાનું અહીંથી છેટું છે ધોરાજી, કોક માંદા પડી જાય તો હું મારે જોખમ ને. હું મારા મૂડમાં હોઉં ને એ વળી એના મૂડમાં હોય ને કાંઈક અવળું પડે તો. આ કેફ હારો નથી, ઉપાસનાનો કેફ હારો. આના કરતા ઉપાસના નોય હારું. કેફ તો ન ચડે કોઈ દી. દારૂનો કેફ હારું, હજી ઘડીક ગાંડા ગદોડે. આ તો અક્ષરધામમાં જાય ત્યાં સુધી ગાંડા ગદોડે ને અક્ષરધામમાં ગયા પછી ગાંડા ગદોડે. આવું હે ત્યાંથી આ આંટો મારવા આવે આ લોકમાં તોય ગાંડા ગદોડે. કારણ કે સ્વામિનારાયણ કીધું હોય ને એટલા જણા લઈને આવજો, એટલા જણાને સમજાવીને આવજો. આ ઉપાસનાનો કેફ બહુ ભાઈ હારો નહીં હો ચંદુભાઈ. ઓલી ગોપીઓ કે ગોપીઓ હે ગોપીઓ કે કૃષ્ણ મળ્યા ત્યાંથી અમને પંચ વિષયનું સુખ ઝેર જેવું થઈ ગયું છે. ગોપીઓ તમારા માયલા ગોપા કોઈ દી બોલ્યા નહીં, હજી બોલતા નથી. ગોપા તો હજી બોલતા નથી. હે બરાબર છે. ગોપીઓ એટલે ગોપીઓ. હું રામજીભાઈ એટલે આમ પાણી વેગ બનતું ન રાખતા હો, બધા આમ સ્થિર રહેજો, સ્થિર. અટાણ આખો સંપ્રદાય હિલોળે ચડ્યો, એમાં હિલોળે ચડી જતા નહીં ક્યાંય. આપણી કઈ મૂર્તિ છે આ નક્કી કરો. કઈ મૂર્તિ આપણી છે? ક્યાં વતનાવતમાં લખ્યું છે? પાટો ગોઠે ઈ મૂર્તિ આપણી. કયું વચનામૃત છે? અંત્યનું 15મું. પંચવિષયના ઘા લાગે શૂરવીરને લડાઈમાં જઈને, પછી એને જોળીમાં હુવડાવીને લઈ આવે અને ડૉક્ટર પાસે લઈ જાય અને પાટાપિંડી કરે. ઓપરેશનની જરૂર હોય તો ઓપરેશન કરે. પાટો ગોઠી જાય ને તો એને ઘાની વેદના મટી જાય.
પાટો ગોઠી જાય તો ઘાની વેદના મટી જાય. પાટો ન ગોઠે ને તો ઊંઘ આવે ની આખી રાત ચહકા નાખે. એમ પંચ વિષયને ઓળખો છો? પંચ વિષયના ઘા લાગ્યા છે એને ક્યાંય તમે પાટા બંધાવ્યા અને પાટો ગોઠ્યો, ન્યા સ્થિર થઈ જાઓ. ન્યા સ્થિર થઈ જાઓ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પંચ વિષયના ઘા લાગ્યા છે અને એવા સાધુ ડોક્ટરને ગોતો કે પાટો બાંધે અને ઘાની વેદના ટળી જાય. ત્યાં બ્રહ્મનું દર્શન થાય. સારંગપુરનું 7મું પણ આવી જ વાત કરે છે. સારંગપુરનું 7મું પણ આવી જ વાત કરે છે. ઓલા કાગળ બે ક્યાં છે ચંદુભાઈ ને લેતા સમજાય છે ને ભાઈ? વલ્લભભાઈ સમજાણું? સણોસરા વાળા વલ્લભભાઈ, તમે મનસુખભાઈ ચપલા વાતમાં કઈ સમજો છો તમે? ઠીક, હા સમજતા હો તો સારું. અને અટાણે આખા સંપ્રદાયમાં એક જ તાન છે, દીકરા દઈ દે એવો ક્યાં છે? રૂપિયા દઈ દે એવો ક્યાં સાધુ છે? મહારોગ થયો છે, ઓપરેશન ન કરાવવું પડે એવો આશીર્વાદ આપે એવો ક્યાં સાધુ છે? આમ સુમંતરથી 7મે લોક મેં પહોંચાડી દે એવો કયો સાધુ છે? આવો આખો સંપ્રદાયમાં એક વાયરો વાઈસ, અને એમાં એને દીકરાની જરૂર હોય, દીકરો આપી દે એટલે પૂરું. પછી કેવો આપ્યો? રૂપિયા દઈ દે કઈક આશીર્વાદ આપીને, એટલે આશીર્વાદથી રૂપિયા આપવા અઘરા છે. એના કરતા રૂપિયા આપ્યા પછી એ રૂપિયાનો આપણને કેફ ન ચડવા દેવો એવો આશીર્વાદ આપનારો ઓનાથી પર છે. સમજાય? ભવાનભાઈ સમજાણું? કાલે LM પારેખ લક્ષ્મી પૂજનમાં આ વાતની નોંધ લઈને ગયા. LM પારેખ અને મનસુખભાઈ ઘોડાસરા, કાંતિભાઈ ઘોડાસરા દેવજી બાપાના જમાઈ, એના મોટા ભાઈ મનસુખભાઈ ઘોડાસરા, એ અને LM પારેખ આવ્યા હતા. એ આ વાતની નોંધ લઈને ગયા બે, કે આ વાત કોઈ દી સાંભળી નથી. મેં કીધું તમને બધાને લક્ષ્મી પૂજન કરવા આવ્યા છો તો રૂપિયા તો મળશે, પણ રૂપિયાનો કેફ કેમ ન ચડે આ વાતનો વિચાર કરજો. જેની પાસેથી ભૌતિક સુખનો આશીર્વાદ માગો એની પાસેથી પણ એવો આશીર્વાદ એની જ પાસેથી માગજો કે પહેલા ભૌતિક સુખથી અમે છકી ન જાય એવો આશીર્વાદ આપો, પછી ભૌતિક સુખ આપો. આ બે આશીર્વાદ આપનારા પુરુષ જોયા જ, જાણ્યા જ. વેગે વહેતા પાણીમાં એ બ્રહ્મનું દર્શન નહીં થાય. એ બ્રહ્મનું દર્શન તો ફક્ત શાંત પાણીમાં બેઠા હશો તો જ થાય. માટે પંચ વિષયના ઘાની વેદના મટાડે. માયાએ આપણને બટકા ભર્યા છે, ન્યા ચાંદા પડી ગયા છે, અને એ શાંતિ પમાડે, એ ચાંદા મિટાવી દે, બસ ન્યા બ્રહ્મનું દર્શન થાય. બટકા ભર્યા છે ને માયાએ, બહુ બટકા ભર્યા છે. એટલે તો તમે આ બેઠા છો, હું પાટા બાંધું છું એટલે તમે બેઠા છો. આગળ ચટણી મીઠું ત્યાં મૂકું ન બેહો કોઈ. હું પાટા બાંધું છું કારણ કે તમને માયાએ બટકા બહુ ભર્યા છે, હોજી ગયા છો હાવ, એટલે હું તમને પાટા બાંધું છું.
કોણ હું તમે વાંચો ચશ્માની લાભ ચડાવ ચંદુભાઈ સુરેજા ઊભા થાવ. ચંદુભાઈ, આ ચંદુભાઈ એક વિપસ્યના નામનો સમાજ કે કોઈ ચાલે એમાં જાતા. વિપસ્યના ને એમાં જાતા. એ 900 દેશોમાં એ સંપ્રદાય ચાલે. 900 દેશમાં 440 દેશમાં એ ચાલે છે. 40 દેશમાં એમાં 500 આચાર્ય છે. કેટલા? 900 આચાર્ય. હા, 500 દેશના આચાર્ય છે એમાં, અને 400 વિદેશના. 900 આચાર્ય એમાં છે, આચાર્ય પદ ધારણ કરનારા. એમાં ચંદુભાઈ પાસે આચાર્યનું પદ હતું. આ ન્યાના આચાર્ય હતા. આ પાટ ઉપર બેસીને પ્રવચન કરતા, બધા એને પગે લાગતા. પછી 1 વર્ષથી અહીંયા આવવા માંડ્યા. 1 વર્ષ થયા. પણ પહેલી વાર મારી પાસે આવ્યા. મને કે 1 વર્ષમાં મને ઈચ્છા થઈ જાય મેળે મેળે તો મારે કંઠી બાંધવી છે. હું કહું કાંઈ વાંધો નથી. 1 વર્ષ પહેલાંના છોકરાઓને કંઠી બાંધવા દીધી એમ. આમ તો હરિભગતના જમાઈ છે એમ, પણ એ બધાને પૂગી જાય એવા હતા. એના હાળાઓને હાહરાને બધાને એમ. પછી મેળે મેળે એને કંઠી બાંધવાનું મને કીધું. મેળે મેળે ગઈ સભામાં ભાદરવા સુદ એકાદશીએ કંઠી બાંધી. હવે જેણે એને આચાર્ય પદ આપ્યું તો એને ખબર પડી, અને આને રાજીનામાનો કાગળ હિન્દીમાં મોકલ્યો. રાજીનામાનો કાગળ કે હું હવે તમારા સમાજમાંથી છૂટો થઈ જાઉં છું. એનું કારણ એ છે કે તમે મને ઘણું આપ્યું, પણ તમે જે આપ્યું છે એનાથી વિશેષ તત્વ મને મળ્યું સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી. એટલે મેં હવે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકારી લીધો છે, અને તમારા વિપસ્યનામાંથી હું છૂટો થાઉં છું. પછી એના ધુરંધરો ચંદુભાઈને સમજાવવા આવ્યા. ધુરંધરો ગઈ 23 તારીખે ભુજ એને ઘરે સમજાવાય. 5 કલાક સુધી સમજાવ્યા ચંદુભાઈને. એટલે કે તમે જે વાત કરો છો એ તો સ્વામિનારાયણના એક વચનામૃતના એક પાનામાં આવી જાય છે. લ્યો, તમે તો મને ખાલી જગત ભૂલાયું છે, પછી ક્યાંય જોડ્યો તો નથી તમે. સ્વામિનારાયણ સંપ્રદાય જગતને ભૂલાવે છે, અને ભગવાનની મૂર્તિ શાસ્ત્રો આપે છે. જગતને મુકાવી અને ભગવાન આપે છે સ્વામિનારાયણ સંપ્રદાય. તમે તો ખાલી મને જગત મુકાયું છે. આમ 5 કલાક સુધી એ વિપસ્યનાના ધુરંધરો સાથે આ ચંદુભાઈ ચર્ચા કરી. અને ચંદુભાઈ પાસે એ હારીને ગયા. એમ ક્યાંય સ્થિર થયા છો? એક પુરુષને પુત્ર 2-4 નિષ્કુળાન સ્વામી કે એને પરણાવી જુજવી નાયરજી. એ બધાય બાંધી બેઠા ઘર બારજી. એમાં એક વનિતાએ કર્યો વ્યભિચારજી. વ્યભિચાર કરી વણસી ગઈ. એને માંડ્યું જેઠનું ઘર. એને શાણી ગઈ સમજાવવા, ત્યારે હા સામું બોલી બળભર. એક સદગ્રસ્ત 2, 5, 7 છોકરા હતા. બધાને પરણાવ્યા.
બધાને જુદા જુદા ઘર કરી દીધા, મીંડા રહેવા હવની રીતે. એમાં એક સ્ત્રીએ વ્યભિચાર કરી જેઠનું ઘર માંડ્યું. એટલે બીજા બધાને ખબર પડી, સમજાવવા ગઈ બધી ડોહીઓ ભેળી મળીને કે ભાઈ આ શોભે નહીં, આપણું ઘર કેટલું માભાદાર આબરૂદાર વગેરે, આપણે હું ગામમાં મોઢું બતાવશું. ત્યારે ઓલી સામે જવાબ દે, હે બધું એનું કુટુંબ કુળ ગામ ઘર હે હાહરા હાહો બધું એનું છે ને એક પતિનો પાટલો બદલાયો, એમાં હું તમે મારી પાછળ પડી ગયા છો. તમે બધાય મારા જેવા જ છો, પણ તમારું બહાર નથી આવ્યું, મારું બહાર આવી ગયું છે. અને આમાં બહુ કાંઈ ભૂલ નથી કરી, પતિનો પાટલો જ બદલાયો છે. આ કોને માટે દ્રષ્ટાંત આપ્યું છે? પતિના પાટલા બદલાવનારાને માટે આ દ્રષ્ટાંત આપ્યું છે. સુરેશભાઈ સમજાણું? આ હિન્દીમાં એમણે રાજીનામું લખ્યું છે. પછી ઓલા આ રાજીનામું લખ્યા પછી આ મને કાગળ લખ્યો. प्रातः स्मरणीय परम पूज्य सद्गुरु श्री सद्गुरु शास्त्री बालकृष्णदास जी स्वामी तथा समस्त सत्संग मंडल ने भुज थी चंदुभाईना हेते करीने जय स्वामीनारायण। हे स्वामी, आपनी साथे विधिवत रीते जोड़ाया पछी एक म्यानमा बे तलवार रही न शके तथा एक गुरु एक शास्त्र एक भगवाननी एक निष्ठा कल्याणना मार्गमां स्थिर रहवा माटे अति जरूरी होय। अगाउनी संस्थामांथी त्यागपत्र आपे मारा तरफथी मुक्त थयो छुं, परंतु तेओ मुक्त करवा इच्छता नथी अने समजाववाना प्रयत्नो चालू छे। 19/10/2005 ना रूबरू प्रश्नोनुं निराकरण करवा तथा मनाववाना प्रयत्नो करशे, परंतु हूँ मारा निर्णयमां मक्कम छुं। हूँ जे संस्था साथे जोड़ायेलो हतो तेनुं कार्यक्षेत्र 40 देशोमां छे, लाखोनी संख्यामां अनुयायीओ छे अने मारा जेवा 900 सहायक आचार्य छे, जेमां 500 भारतीय छे ने 400 विदेशी छे। एक आ संस्थामां मारा जेटली उंमरना आ पद पर ओछा होवाने लीधे आगळ ऊंच पद पर प्रगति करवानी जरूरी पूरी तक छे। बीजू, संस्थाना खर्चे धर्म कार्य अर्थे विदेश जवानी पूरी तक छे। त्रीजू, तथा भारत भर में ज्यां शिबिर अर्थे जईए त्यां ट्रेन प्लेन टेक्सी भाड़ानी संस्था तरफथी फ्री सगवड़। चौथुं, हळीमळी जवाना सरल और स्पष्ट स्वभावने कारणे थोड़ा समय में संस्थाना मोटेराओ सुधी मान और प्रतिष्ठा। पांचमું, रहवा जमवानी उत्तम फ्री सगवड़। छठुं, समग्र आश्रम तमारे आश्रये। सातमुं, धम्म सेवको खड़े पगे सेवा करवा तत्पर। आठमुं, सुखी संपन्न शिक्षित प्रतिष्ठित अनुयायीओ तथा समग्र मारी 12 वर्षनी आध्यात्मिक मूડીનો त्याग करी खाली जोड़ी लई एकमात्र तमारे आश्रय तमारे द्वारे आव्यो छुं। ए स्वामी, हे मारा सद्गुरु, आ खाली जोड़ीने कल्याण रूपी साचा मोतीथी छलकावी देजो। अमे तो समग्रनो त्याग करी स्वामी तमारी मोजड़ी उपाड़वानुं दासत्व स्वीकार्युं छे। मारूं जे करवुं होय ते करो, हवे हूँ तमारो छुं। हे स्वामी, कृपा ज करवी होय तो एवी करजो जे समग्र जतुं रहे तो भले जाय, पण एक तमारामां हेत रहे। ए एके करीने सर्व छे अने सर्वे करीने एकेय नथी। आप तो निर्गुण ज छो, छतां मारा सुखने अर्थे महाराज आपना स्वास्थ्यनुं अमारा
સ્વાસ્થ્યના ભોગે પણ સુખ આપે એવી મહારાજને અંતઃકરણપૂર્વકની પ્રાર્થના સાથે વિરમું છું. લિખિંગ ચંદુભાઈના સર્વ સત્સંગ મંડળને હરિભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. એમણે રાજીનામું આપ્યું છે એ વાંચું છું, હિન્દીમાં છે. विषय सहायक आचार्य के रूप में धर्म सेवा देने के उत्तरदायित्व से मुक्त करने के लिए सविनय सादर नमस्कार. मैं 1993 से साधना और विविध रूप से सेवा कर रहा हूँ. मुझे आचार्य श्री सत्यनारायण गायंका जी के सहायक आचार्य के रूप में धर्म सेवा देने का उत्तरदायित्व 1 जनवरी 2004 में सौंपा गया. मैंने मई 2004 में इगतपुरी में एक साथ ऑब्जर्वर और चेकिंग की ट्रेनिंग ली और टेप ऑपरेटर की ट्रेनिंग जून 2004 में बाड़ा कच्छ में ली. सहायक आचार्य के रूप में मैं पहला शिविर अगस्त 2004 में धम्म दिवाकर उत्तर गुजरात में लिया और दूसरा शिविर 2005 में बाड़ा में लिया. मेरे सेवा के कार्यकाल में धर्म के कार्य में कोई दिक्कत नहीं आई. पूर्व तैयारी के साथ पूरी मेहनत और आत्मविश्वास से साधक को धर्म के बारे में पूरा संतोष देने में सहायक बनने की पूरी कोशिश की है. मुझे जो उत्तरदायित्व दिया गया है उसमें पूरी तरह से सहायक बनने की कोशिश की है. विधि के प्रति भी कोई संदेह नहीं है, लेकिन आज तक मैं एकायनो मंगो, यही एकमात्र मुक्ति का मार्ग है, के बारे में शंका का समाधान नहीं कर पाया हूँ. इसकी वजह से मेरे भीतर में संप्रदाय के लेप पड़े हुए थे, वह उभरने लगे. इसी तरह मैं धर्म के मूलभूत सिद्धांत को पूरी तरह स्वीकार किए बिना और को धर्म की शिक्षा देने में सहायक बन रहा हूँ और मेरा झुकाव संप्रदाय की ओर जास्ती होने लगा है. इसी वजह से मैं सहायक आचार्य के रूप में धम्म सेवा देने के लिए उचित नहीं समझता हूँ. तो इस उत्तरदायित्व से मुक्त करने की कृपा करें. आपकी ओर से मैंने जो पाया है वह दुर्लभ है, लेकिन मेरी समझ ऐसी हो गई है कि वह पर्याप्त नहीं है. धर्म के साथ चलते हुए भी कभी महसूस कर रहा हूँ. ये वाक्यनी नीचे हमने अंडरलाइन करी है. लेकिन मेरी समझ ऐसी हो गई है कि वह पर्याप्त नहीं है. आपकी ओर से मैंने जो पाया है वह दुर्लभ है, लेकिन मेरी समझ ऐसी हो गई है कि वह पर्याप्त नहीं है. धर्म के साथ चलते हुए भी कभी महसूस कर रहा हूँ. फिर भी जो कुछ पाया है उसके लिए मैं आपका ऋणी हूँ, आपका आभारी हूँ. आपने जो सेवा का अवसर देकर उत्तरदायित्व सौंपा था वह अदा नहीं कर पाने का खेद भी है और मेरी मनोस्थिति के अनुसार यह उत्तरदायित्व निभाना उचित भी नहीं है. हमें क्षमा कीजिए. मैं साधक और धम्म सेवक के रूप में अपना कर्तव्य जारी रखूंगा. लिखिंग चंदुभाई जय सुरेजा, भुज कच्छ. ખ્યાલ આવ્યો? સ્થિર કેમ થવાય ખબર પડી? એ લોકો એવું બધું, એવા બધા એના
એના સ્વયંસેવકોને અને એના આચાર્યોને એના સભ્યોને શિક્ષણ આપે છે. તમારે કપડાં બદલાવતા કેટલી વાર લાગે એટલે એને સંસાર છોડતા વાર લાગે. આવી તાકાત ધરાવે છે લોકો. ચાલી નીકળે ઘરેથી. પૂછવું હોય તો પૂછે ઘરે કોઈને, નકર નોય પૂછે. જાઉં છું એમી કેવું હોય તો કે, પાછો ક્યારે આવીશ એમી કેવું હોય તો કે, મહિનાઓ સુધી વહી જાય ઘર છોડી, નોકરી છોડી. આપણી પાસે છે આ છે, આપણી પાસે આ વાત નહીં, આ વાત નહીં. એટલું એ લોકો પાસે ત્યાગ કરવાની શક્તિ છે એની પાસે. એટલી વારમાં એ ત્યાગ કરી દે, જેમ સર્પ કાચળીને ઉતારી નાખે એટલી વારમાં આવડા ઘર છોડીને વયા જાય. અને કલાકો સુધી ધ્યાનમાં બેસવાનું અને બધેથી ચિત્તને અને મનને પાછું વાળીને સ્થિર કરી દેવાનું. એ એની પ્રાપ્તિ છે. ઇન્દ્રિયોની વૃત્તિઓને જોડવી ક્યાં એવું તત્વ એની પાસે નથી. એવું તત્વ ચંદુભાઈને અહીંથી મળ્યું અને સ્થિર થઈ ગયા. ને આચાર્ય પદ ભોગવતા હતા, અહીંયા નીચી ટેલ કરવા માંડ્યા. આ તો આખા બીજા સમાજમાંથી અહીં સ્થિર થયા છે. હું તો હું વાત કરું છું, હું વાત કરું છું. આપણામાંથી તમે ક્યાંય નક્કી કર્યું, પસંદગી કરી કાંઈ કે આ મૂર્તિ મારે માટે છે, કે આ સંત મારા પંચવિષયના ઘાની વેદનાને મટાડશે, આવું નક્કી કર્યું? એવું જ્યાં સુધી નક્કી નથી કર્યું ત્યાં સુધી વેગે વેતું પાણી છે, બ્રહ્મનું દર્શન નહીં થાય. વાત આપણે આ કરીએ છીએ. હવે એક કડી રહી આ પદની. કાયા માયા કુડ છે, જેમ ધૂમ છાયા. બે કડી છે. બ્રહ્મ થઈ પર બ્રહ્મ થઈ પર બ્રહ્મને જુએ તે જાણે રે. જે બ્રહ્મ થાય એને જ બ્રહ્મનું દર્શન થાય. બ્રહ્મવેદ આપનોતી પરમ એવી શ્રુતિ છે વેદની. જે બ્રહ્મ થાય એને જ પરબ્રહ્મનું દર્શન થાય. બ્રહ્મ થઈ પરિબ્રહ્મને જુએ તે જાણે રે. એવા મુક્ત જનના ગુણ વેદ વખાણે રે. ખ્યાલ આવ્યો? બ્રહ્મ થઈને પરબ્રહ્મને જુએ એવા મુક્તના ગુણ વેદ પણ વખાણે છે. કાયા માયા કુડ છે, જેમ ધૂમ છાયા રે. ધુવાડાની છાયાથી કોઈ દિવસ તાપ જાય નહીં. ધુવાડાની છાયાથી કઈ ટાઢું ન થાય. કાયા માયા કુડ છે, ધુવાડાની છાયા જેવા છે. શરીર અને શરીરની માયા એ ધુવાડાની છાયા જેવી છે. મુક્તાનંદ કહે ગુરુમુખીમાં પદ સમાયા રે. જે ગુરુમુખી થયો એમાં પદ હમાઈ ગયા. આપણને ડિગ્રી આજ મળી, ખબર છે ને? આખો સંપ્રદાય આપણને ડિગ્રી આપે છે. હું આપી ડિગ્રી ખબર છે ને? વિશ્વવલ્લભ સ્વામીએ ગુરુ ભક્ત છે એમ. ભગવાનની ભક્તિ પૂરી છે અને ગુરુની ભક્તિ પૂરી છે એમ કીધું ને. બધાય મને એમ જ કહે છે. જે ભાવે કે એ ભાવે. આપણને આનંદ છે એ શબ્દથી. આમને તો સાચે ભાવે કીધું છે. કાયા માયા કુડ છે, જેમાં ધૂમ છાયા રે.
મુક્તાનંદ કહે ગુરુમુખીમાં પદ સમાયા રે. ગુરુ કેમ કરવા માંડે એમાં બધું આવી જાય. ચારેય પદ, આ કીર્તનના ચારેય પદમાં જે સિદ્ધિ લખી છે એ સિદ્ધિ ગુરુમુખીમાં આવી જાય. લ્યો, ગુરુમુખીમાં બ્રહ્મનું દર્શન, પરબ્રહ્મનું દર્શન બધું થઈ જાય. ચોથું પદ તમારે સમજવું હતું ને? હા, સમજાયું. ઘરે જાઓ ને વિવેકને જય સ્વામિનારાયણ કહેજો, અને વિવેકને કહેજો બેટા તું મારો નથી, તું સ્વામિનારાયણનો છો, એમ કહો તો સારું. હાથ ફેરવીને કહેજો બેટા તું મારો નથી, તું સ્વામિનારાયણનો છો, અને તમારો છોકરો સ્વામિનારાયણનો છે, તમારો રહેવાનોય નથી. કાંઈ વાંધો નહીં, પણ એકને એક છે ને એમ કે બીજા, અરે એક ને એક છે, એક ને એક, એ તો એક હોય તોય ન દે, 5 હોય તોય ન દે. હા, સંજોગો વરસાદ કાંઈક થઈ જાય તો રોવું પડે. આ તો સ્વામિનારાયણનો થાય તો એનો છોકરો એવો ગુણિયલ છે. એટલે તમે ન્યા જઈને કહેજો. તમે લાલાને ન કહેતા હોય જયંતિભાઈ, કારણ કે એને કહેવો તમે પેલા રોવા માંડશો. તમે કહેતા નહીં, ચંદુભાઈ તમે કહેતા નહીં. આ ચંદુભાઈને એનો છોકરાને એટલો હાંચવે, ઉપલેટાથી અહીં આવે ને એટલે ફોન કરે, મારો બ્રિજેશ પૂગી ગયો, ફોન કરે. અમે મુંબઈ જઈએ, સુરત જઈએ, વિદેશ જઈએ, કોઈ દી ફોન ના આવે તમે હેખે પૂગી ગયા, કારણ કે એને ખબર છે સ્વામી વાહ ક્યાં રાંડે એમ છે. બહુ છોકરાને હાંચવે. અમારા આવેલા કિશોરભાઈ વાઢેર ને એ છોકરાને બહુ હાંચવે, બહુ હાંચવે. એ અમારા છોકરાને મોડું થઈ જાય તો ધોરાજી કેમ જાહે, શું થાહે. ઓલા અમારા પરમાર સાહેબ ધોરાજી થાય, એ છોકરાને બહુ. અમે હરિકૃષ્ણ મહારાજ ને એવા હાંચવતા નથી, બહુ છોકરાને હાંચવે. ઓહો હો, બહુ હાંચવશો ને હાવ સેવા નહીં કરો. સાંભળજો બધાય, એટલે વિવેકને ઘરે જઈને તમે કહેજો, એટલું નિયમ આપું તમને કે બેટા તું સ્વામિનારાયણનો છો, મારો નથી. આમ કર્યા કરશો ને એટલે તમારે બેયને માનસિક નક્કી થઈ જાય, માનસિક રીતે તમે તૈયાર થઈ જાઓ. જો અહીં ઘણા હરિભક્તો બેઠા છે, તમારા છોકરા નથી આવ્યા, એનો અર્થ એમ છે કે તમારા છોકરાઓને સત્સંગનું બંધાણ નથી, પણ દિવાળીના દિવસોમાં ફરવા જવાનું બંધાણ છે. આ સમજી રાખજો. જો તમારા છોકરાને તમારા કરવા હોય અને સ્વામિનારાયણના કરવા હોય તો આ શિબિરમાં જરૂર મોકલજો. નકર સ્વામિનારાયણના ન થાય તો સ્વામિનારાયણના બીજા સ્વામિનારાયણના ઘણાય મળી રહે, પણ તમારા નહીં થાય તો તમારું થાહે હું. કાલે આવ્યા હતા લક્ષ્મી પૂજનમાં, ઘણાને મેં કીધું આવજો પાછા, પણ કેમ અવાય, અવાય કેમ? રાજકોટ વાળાને ઘણાને કીધું હતું, રાજકોટના 2-3 જણા તો જુનાગઢ વૈયા ગયા છે સસરાની જાત્રા કરવા. ત્યાં હાહરા એને કોથળો ભરી દે, ત્યાંનો હાહરો એને કોથળો ભરી દે. છગનભાઈ ગજેરાને હોત કાયમ આવશે. હે, એના બાપા પાસે ગયો, ઠીક હાહરા તો આ છે. અરે આ બધા આડા અવળું બફાઈ ગયું, આ તો બફાઈ ગયું ભાઈ. એ વાત સાચી, મને અનુભવ નથી. હા ભાઈ, તમારો અનુભવ અમારે જોતો નથી, તમારો અનુભવ તમારી ઘરે રાખો.
આનું બંધાણ કેમ એમ ન થાય? આનું બંધાણ અમારે જુનાગઢના યુવાન ત્યાં બહુ સારા છે, પણ ક્રિકેટના બંધાણી. એના મા બાપના બંધાણી નહીં હો, એના મા બાપ રોવાના છે, એકો એકના મા બાપ અહીં નથી લઈ આવતા. એટલે છોકરા બધા સારા અમારે જુનાગઢ મંડળ, આપણે ક્રિકેટના બંધાણી એમ. સારું લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની.